નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણી અંદરની શક્તિ, આપણી પ્રાણશક્તિ અને આપણું બહારનું વર્તન, આ બંને વચ્ચે શું સંબંધ છે? આ સમજૂતીમાં આપણે આ જ ગહન વાતને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે શું શું જોવાના છીએ? જુઓ, આપણે શરૂઆત કરીશું ધ્યાનથી, અંદરની શક્તિ પર ફોકસ કરવાથી. પછી આપણે જોઈશું કે આ ધ્યાન આપણા રોજના જીવનમાં કેવી રીતે ઉતરે છે. અને હા, સદાચારનું સાચું તત્વ શું છે એ પણ સમજીશું. અને છેલ્લે એ જાણીશું કે શા માટે સદાચારને જ આધ્યાત્મિક જીવનનો મુખ્ય પાયો કહેવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. આપણી આ સફરની શરૂઆત થાય છે એક ખૂબ જ શક્તિશાળી વિચારથી, અને એ છે પ્રાણશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. પ્રાણશક્તિ એટલે શું? આપણા જીવનની મૂળભૂત ઊર્જા. ચાલો એની કલ્પના કરીએ. શાસ્ત્રોમાં પ્રાણશક્તિનું એટલું સુંદર અને વિગતવાર વર્ણન આપેલું છે કે મન એના પર તરત જ કેન્દ્રિત થઈ જાય. અહીં જુઓ, એક એક પ્રતીકનું મહત્વ છે. લાલ કમળ પર બેઠેલા, હાથમાં ત્રિશૂલ, ધનુષ અને 5 બાણો. આ બધી વિગતો એટલા માટે છે જેથી આપણે મનમાં એક સ્પષ્ટ ચિત્ર બનાવી શકીએ અને આપણું ધ્યાન વધુ ઊંડું બને. એટલે સમજો કે આ માત્ર કોઈ કવિતા કે કલ્પના નથી. આ તો એક મજબૂત આધાર છે, એક વિઝ્યુઅલ એન્કર છે, જે નિરાકાર ઊર્જા છે. એને એક સ્વરૂપ આપીને આપણે એની સાથે વધુ સહેલાઈથી જોડાઈ શકીએ છીએ. ખરું ને? સારું, ધ્યાન તો કરી લીધું, પણ હવે સવાલ એ થાય કે આ આંતરિક ફોકસ આપણા રોજના કામકાજમાં કેવી રીતે ઉતરશે? ધ્યાન અને દૈનિક જીવન, આ બંને જોડાયેલા કેવી રીતે છે? ચાલો જોઈએ. તો જુઓ, શાસ્ત્રો આપણને એક આખી દિનચર્યા આપે છે. એક એવું શિસ્તબદ્ધ રૂટીન જે ધ્યાનની અવસ્થાને આખા દિવસમાં વણી લે છે. સવાર સાંજની સંધ્યાથી લઈને જપ, તપ, તર્પણ અને પછી અન્નદાન, એટલે કે અતિથિ કે ગાયને ભોજન આપવું, પછી પોતે ભોજન કરવું. આટલું જ નહીં, પોતાની આજીવિકા માટે કામ કરવું અને સાંજે અભ્યાસ પણ કરવો. આ બધું જ એમાં આવી જાય છે. એટલે કે આધ્યાત્મિક અને સાંસારિક બંને કર્તવ્યોને જોડી દેવામાં આવ્યા છે. અને આ જે આખી શિસ્તબદ્ધ જીવનશૈલી છે ને, એનો પાયો છે એક શબ્દ, સદાચાર. પણ સદાચાર એટલે શું? અને એનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો સમજીએ. સદાચાર એટલે કે સાચું આચરણ, સારું વર્તન, શિસ્ત, શુદ્ધતા અને સારા ચરિત્ર સાથે જીવન જીવવું. આ કોઈ નિયમ નથી, પણ એક સભાન નિર્ણય છે કે આપણા દરેક કામમાં પ્રામાણિકતા અને શુદ્ધતા હોય. હવે અહીં એક બહુ જ સરસ કારણ અને પરિણામની શૃંખલા બતાવવામાં આવી છે. અને એની શરૂઆત ક્યાંથી થાય છે? સારા આચરણથી, એટલે કે સદાચારના પાલનથી. તો જ્યારે આપણે સારું આચરણ કરીએ છીએ ત્યારે શું થાય છે? એનાથી આપણા વિચારો શુદ્ધ થાય છે. આ બહુ જ મહત્વની વાત છે કે આપણા કર્મો સીધી અસર આપણા વિચારો પર કરે છે. અને પછી જ્યારે વિચારો શુદ્ધ થાય ત્યારે એનાથી આપણું મન પણ શુદ્ધ થાય છે. અને જ્યારે મન શુદ્ધ હોય ને, ત્યારે જ આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું સાચું ફળ આપણને મળે છે. જોયું આખી કડી કેવી રીતે જોડાયેલી છે? તો આ સદાચારના રસ્તા પર ચાલવાના ફાયદા શું છે? એના ફળ શું મળે? અને એના કેટલા પ્રકાર છે? ચાલો એના પર એક નજર કરીએ. શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે સદાચારથી ઘણા લાભ થાય છે. પહેલું તો આયુષ્ય વધે છે, પછી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે, મન તો શુદ્ધ રહે જ છે અને કરેલા કર્મોનું ફળ પણ મળે છે. અને સૌથી મોટી વાત, જગદંબાની એટલે કે દૈવી કૃપા પ્રાપ્ત થાય છે. હવે આ આચરણના પણ મુખ્ય 2 પ્રકાર બતાવ્યા છે. એક છે શાસ્ત્રીય, એટલે કે જે આપણા શાસ્ત્રો અને પવિત્ર ગ્રંથોમાં લખેલું છે એ. અને બીજું છે લૌકિક, જે દુનિયાદારી આપણા સામાજિક વ્યવહાર સાથે જોડાયેલું છે. અને સૂચન એ છે કે આપણે આપણી શક્તિ પ્રમાણે આ બંને પ્રકારના આચરણનું પાલન કરવું જોઈએ. અને આ બધી વાતો આપણને એક બહુ જ મહત્વના નિષ્કર્ષ પર લાવે છે કે સદાચાર એ માત્ર એક સારો ગુણ નથી, એનાથી પણ કંઈક વિશેષ છે. એ આપણો પહેલો ધર્મ છે. હા, તમે બરાબર સાંભળ્યું. આચાર એ પ્રથમ ધર્મ છે. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. બધા શાસ્ત્રો આ વાત પર સહમત છે કે સારું આચરણ એ જ આપણું પહેલું અને સૌથી મોટું કર્તવ્ય છે. આનો મતલબ શું થયો? એ કે આપણે ભલે ગમે તેટલા સાધન ભજન કે પૂજાપાઠ કરીએ, પણ એ બધા પહેલાં, સૌથી પહેલાં સારા ચરિત્રનો, સદાચારનો પાયો મજબૂત હોવો જોઈએ. હકીકતમાં સદાચારને જ સૌથી શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યું છે અને એનાથી જ જગદંબાની કૃપા મળે છે. તો અંતે આ શાસ્ત્રો આપણને એક ગહન પ્રશ્ન સાથે છોડી જાય છે.
આધ્યાત્મિક જીવનની આખી શોધમાં ખરેખર પહેલું શું આવે છે? કોઈ સાધના કે પછી સદાચારી વ્યક્તિ પોતે? વિચારવા જેવી વાત છે કે આપણું રોજનું આચરણ જ કદાચ કોઈપણ ઊંડા આધ્યાત્મિક જોડાણની સાચી શરૂઆત છે.